ગુડ ઇવનિંગ એટલે મારી ગુડ ઇવનિંગ છે પણ તમારી ગુડ નાઇટ હોય ગુડ મોર્નિંગ હોય જ્યારે બી બ્લોગ જોતા હો. સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ. હાય હેલો, કેમ છો? આજે મારો ફર્સ્ટ બ્લોગ છે મારા એલ્બમ સોંગનો, જેમાં હું આવું છું એક સોંગમાં. અને મેં બ્લોગ બનાવવાનું એટલે વિચાર્યું કારણ કે આ મારી માટે બહુ સ્પેશિયલ છે. એનો રીઝન છે કે આ જન્માષ્ટમી સ્પેશિયલ સોંગ છે અને કૃષ્ણ ભગવાનનું છે. એટલે તો હવે હમણાં ફટાફટ જાઉં છું, એક શૂટ ખતમ કરીને આવી છું ને ફટાફટ આ શૂટ માટે રેડી થવાનું છે. બોલવાનું મારું થોડું એડજસ્ટ કરી લેજો. બાય. કંઈક આવું છે અને આ નહીં, યસ આ મેચ જાય છે, આ પણ છે, આ પણ છે. હવે ભૂમિ દીદીએ આ કાઢ્યું છે અને આ કાઢ્યું છે. જોઈએ હવે, અમને તો કાંઈ આઈડિયા નથી ભાઈ, બધું ફાસ્ટ છે. હમણાં આટલું જ લુક છે. આજે ટ્રેન્ડ ચાલે છે સોરી इट्स ओके. कौन है वो जिसने मुड़ के बोलना लो मम्मी तू ऐश्वर्या दीदी अक्षरा दीदी ना करिका हिना खान. મારો શૂટ છે અહીંયા ભુજની અંદર. કયો દી લોકેશન શું છે? રુદ્ર માતાનું મંદિર. અને અમને કુકુ મળી ગયું છે અહીંયા. હરે કૃષ્ણ 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 હરે હરે. જય શ્રી કૃષ્ણ. કઈ આ રહી ઓપ્શન ને અહીંયા અમારી ચુન્નીથી હેરાન હતી જે બહુ જ હેવી હતી અને બીજી બાજુ શૂટ ચાલી રહ્યું હતું. हरे कृष्ण कृष्ण एक एक चीजें ना हमने पहले सोची थी कैसे करनी है क्या करनी है जींस पहरेंगी तो कर कभी की फेवरेट टी-शर्ट. हाँ बाय बाय. कृष्ण कृष्ण हरे हरे. આ જો આ છે સોંગનો જાદુ. કોઈ ચૂપચાપ બેસી જ ના શકે. એકદમ મોજ મસ્તી સાથે શૂટ ચાલુ હતું. પછી મેં મારા રીલ શૂટ કર્યા અને પછી મારો શોટ લીધો અને પછી મારી ચુન્ની જે વારે ઘડીએ નીકળી જતી હતી એને એડજસ્ટ કરી અને ટચઅપ કર્યું. हरे राम हरे कृष्ण 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 બોલવાય છે हरे हरे. બધાથી વધારે સ્ટ્રગલ આ કાકા કરે છે. આ ઝાડની પાછળ છે. આ બધાએ મને શીખવાડ્યું છે બહુ મુશ્કેલથી. હાય, એક ખોવાયેલા હતા. હવે અહીંયા તૈયારી થાય છે સોંગના એકદમ એન્ડિંગ સીનની અને બધા પોઝિશન સમજે છે. આ છે આપણી બર્થડે ગર્લ. અનએક્સપેક્ટેડ હે, ઓવર અનએક્સપેક્ટેડ હતું. પેરેન્ટ્સને બિલકુલ નતું કે બધી આખી ટીમ એમને આજે બર્થડે ઉપર છે. હેપી બર્થડે. થેન્ક યુ. ના એકદમ બેસ્ટ. તો અમારો શૂટ કમ્પ્લીટ છે અને બધા ઘર ભેગા થાય છે. लाइट्स ऑफ થઈ ગયા પછી પણ આટલું બ્યુટીફુલ લાગે છે બધું. हो जाएगा. चलो बाय बाय. आज का व्लॉग हम यहां पे संपूर्ण कर रहे हैं. जय દ્વારકાધીશ. તો મેં વ્લોગનો એન્ડ નતો કર્યો. એન્ડ મતલબ કે મને ફીડબેક આપવું હતું તમને કે કેવું રહ્યું મારું એક્સપિરિયન્સ. એ મારી માટે જરૂરી છે કે હું તમને કહું. અને બાકી વ્લોગનો એન્ડ તો રાજેશભાઈએ કરી દીધો હતો. હવે હમણાં મોર્નિંગના 7:30 થઈ રહ્યા છે એટલે અમે હમણાં ઘરે પહોંચ્યા છીએ. ત્યાંથી બધા એકબીજાના ઘરે મારી બેટરી લો થઈ ગઈ છે, સોરી. ત્યાંથી બધા પોતપોતાના ઘરે નીકળી ગયા અને અમે બી પહોંચી આવ્યા છીએ એકદમ સહી સલામત. મને લાગતું નહોતું કે હું પહોંચી શકીશ. કન્ટિન્યુ યાર મારા હમણાં 2 થી 3 દિવસથી મારી રાતની નીંદર નથી થતી, દિવસના નથી થતી. એટલે આવું થાય જ છે. પણ આ વખતે પ્રેશર કાંઈક અલગ જ હતો મારો, કારણ કે બધું નવું કોન્સેપ્ટ વિચારીએ એટલે એવું થાય કે યાર ના, ટાઈમ તો આપવો પડશે. આમ જે રેગ્યુલર બેઝ પર શૂટ થતા હોય ને કંઈક અલગ કરીએ એટલે ટાઈમ તો જાય, પણ કરવું પડે ને અલગ. એટલા માટે તો હું તમને આ એક્સપિરિયન્સ જણાવી શકું. એટલે કાંઈક લાઈફમાં નવું કરવું જરૂરી છે. તો હવે મારા લેક્ચરને સાઈડમાં રાખીને તમને મારો એક્સપિરિયન્સ કહું કે મને બહુ જ મજા આવી.
એનું પહેલો રીઝન એ છે કે મારી એક્સપેક્ટેશન જે રાખીને ગઈ હતી ને એકદમ નર્વસ હતી કે યાર ભાઈ નવું ગ્રુપ હશે, બધા કઈ રીતે અને હું કેવી રીતે મેચ થઈશ. આમ તો બધામાં મેચ થઈ જ જાઉં, બટ થોડી ઇન્ટ્રોવર્ટ પર્સન હોય એટલે જે ઇન્ટ્રોવર્ટ હશે એટલે સમજી શકશે. તો મતલબ સારું રહ્યું, બધું બેસ્ટ હતું, કારણ કે ગ્રુપ બી એટલો મસ્ત હતો અને ગર્લ્સનો ગ્રુપ તો એકદમ રોકિંગ હતો. જે અમે મસ્તી મજા કરી, પ્રેક્ટિસ કરી, એકદમ બહુ અમે મેચ થઈ ગયા એવું લાગતું નહોતું. અમે ફર્સ્ટ ટાઈમ મળ્યા છીએ તો એ બી મજા આવી. અને અમે બર્થડે બી સેલિબ્રેશન કર્યો ઝીલનો. અને પછી રાજેશભાઈ અને એમના મમ્મી એમને બી મતલબ એ બી બહુ ડાઉન ટુ અર્થ છે, બહુ મજા આવી એમની સાથે. થેન્ક યુ સો મચ રાજેશભાઈ, જે તમે મને આવી રીતે એક સોંગમાં આવવાનો મોકો આપ્યો. પ્લસમાં યાર આ જે જન્માષ્ટમી સ્પેશિયલ હતું ને એ મારી માટે બહુ ખાસ છે. અને આમ તો હું એલ્બમ સોંગ કે એવું હમણાં સુધી નથી કર્યું મેં, પણ એવું નથી કે નથી કરતી. એટલે આપણે જેમાં આપણું મન કહે એ કરવાનું, તો મેં એવું કર્યું છે. અને આ વખતે તો શેડ્યુલ બી મારો ને રાજેશભાઈનો એટલે થઈ ગયો સેટ, તો થઈ ગયું, બહુ મજા આવી. તમે અગર સોંગ નથી જોયો તો તમે જોઈ લેજો, રાજેશ આયર કરીને યુટ્યુબ ચેનલ છે એના પર, તો જોઈ લેજો અને કમેન્ટ કરજો. અને અગર જોઈ લીધું છે તો મને કમેન્ટમાં કહેજો વ્લોગમાં કે તમને કેવો લાગ્યો. આ સોંગ જ એટલો બેસ્ટ છે કે મસ્ત લાગ્યો, બટ તો બી બધાનું અલગ અલગ હોય કે તમને કેવું લાગ્યું, તો મને જરૂરથી જણાવજો. હવે છે ને મને થેન્ક યુ કેવું છે તમને બધાને, તો હું થેન્ક યુ કહું છું. અને આ મારો થોડો પાગલપનનો દોરો છે, કારણ કે મને ફૂલ નીંદર આવે છે, તો હું હવે સુવા જઈ રહી છું. એટલે ગુડ નાઇટ અને તમને બધાને ગુડ મોર્નિંગ, બાય. અને હા, મારો વ્લોગ ઓલરેડી 2 પેન્ડિંગમાં પડ્યા છે. મનાલીનો વ્લોગ, અમદાવાદનો, બધાના મેં શૂટ રાખ્યા છે, ક્લિપ છે, બસ એને યાર મને ટાઈમ જ નથી મળ્યો એને એડિટ કરવાનો, બટ હવે હું કરીશ. એટલે કદાચ એ ટાઈમનો વ્લોગ હવે આવે તો થોડું એડજસ્ટ કરી, ઓકે, બાય.